વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો લેસન નંબર જે 19 છે. લેસન નંબર આપણો 19 જે માનવ વિકાસ જે આપણે ચાલી રહ્યા છે. માનવ વિકાસની અંદર આપણે પેજ નંબર 163 ઉપર હવે આપણે જોઈશું માનવ વિકાસ સામેના પડકારો વિશે સમજાવો. હવે આપણે એની આજે ચર્ચા કરવાના છે. તો આપણે ખાસ કરીને જોઈશું અહીંયા માનવ વિકાસ સામેના પડકારો. માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ 5 દેશોની સાથે સરખામણી કરતા જણાય આવે છે કે ભારતે બધા જ નિર્દેશકો આપણે જોઈએ કે આરોગ્ય, શિક્ષણ અને આવક એટલે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકના ક્ષેત્રમાં ઘણી મજલ કાપવાની બાકી છે. ઘણી મજલ એટલે કેમ કહેવાય ઘણો સમય બાકી છે. પણ માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ જોવા આપણને મળે છે. તો હવે આપણે જોઈશું માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પહેલાં તો સ્વાસ્થ્યની વાત કરીએ, આરોગ્યની, પછી લૈંગિક સમાનતા એટલે સ્ત્રી પુરુષની સમાનતા અને મહિલા સશક્તિકરણ. તો હવે આપણે એની અંદર ચર્ચા કરીશું. તો સ્વાસ્થ્યની પહેલાં કરીશું. તો સ્વાસ્થ્યના ક્ષેત્રે આપણે સ્વાસ્થ્યની ચર્ચા આપણે કરવાના છીએ. તો આપણે જોઈશું સ્વાસ્થ્ય એટલે આરોગ્યના ક્ષેત્રે સરકારે લાવેલા પગલાં વિશે જણાવો. સરકારે લીધેલા જે પગલાં હોય એના વિશે આપણે જણાવવાનું છે. લાવેલા કે પગલાં વિશે જણાવો. તો આપણે સ્વાસ્થ્ય બાબતની પહેલાં ચર્ચા કરીશું. તો આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. આરોગ્ય આપણે એમ કહેવાય છે વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. પણ વ્યક્તિનું એમ કહેવાય કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે એ ખૂબ મહત્ત્વનું છે. તો આપણે જોઈશું કે ભારત સહિત એમ કહેવાય છે વિકસતા દેશોમાં ભારત એ આપણો વિકાસશીલ દેશ છે એટલે વિકસતો દેશ છે. એમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ચેપી રોગો અને માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પણ આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. એટલે ભારતમાં આપણે આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે. પણ બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી એટલે કે પોલિયા માટે જે કહેવાય છે, બીસીજી જે ક્ષય માટે છે, ટીબી જેને કહેવાય છે આપણે, અને હિપેટાઇટિસ બી ઝેરી કમળો હોય છે એના માટે છે હિપેટાઇટિસ બી રસી, અને ડીપીટી એટલે કે ડિપ્થેરિયા એટલે કે મોટી અને ઉધરસ ધનુર માટેની છે, અને ઓરી જે MMR અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘણો સુધારો લાવી શક્યા છે. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. ઘણા લોકોને આયોડિનની કમી હોય છે, ઉણપની, વિટામિનની. આપણે જોઈએ પ્લેગ, શીતળા અને રક્તપિત્ત અને પોલિયો એ નિર્મૂળ કરી શક્યા છે આપણે. જો એટલે કહેવાય છે જળમૂળથી એને એ રોગો આપણે મટી જાય છે. પણ ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, ટીબી, ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગ એ વગેરે પણ નિયંત્રણ સાથે શક્ય છે. પરિણામે માનવી એમ કહેવાય છે લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જે પણ માનવી છે એ માનવી આપણે એમ કહેવાય છે લાંબુ, તંદુરસ્ત અને પોતાનું સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. પણ જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે, પણ સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે. તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણ એ વસ્તી માટે મુશ્કેલી ઊભી કરે છે. પણ મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. તો આપણે જોઈએ એટલે કે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. પણ પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થો જે પર્યાવરણ જે પ્રદૂષણ છે એ ઝેરી પદાર્થોનો ઉદ્ભવ એ રોજિંદા જીવનમાં નવા પડકારો છે. તો વધતા શહેરીકરણે ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યાઓ ઊભી કરી છે.
તો આ નવા પડકારો ઝીલવા માટે જે નવા જે પડકારો આવે છે એને ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં આપણે વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. હવે આપણે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા એની વ્યાખ્યા જોઈએ કે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતીય અસમાનતા કહેવામાં આવે છે. આપણે જોઈશું ખાસ કરીને કે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને આપણે કહેવાય છે જાતીય અસમાનતા કહે છે. તો ભારતનું જે બંધારણ છે આપણું, તો ભારતનું બંધારણ એ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. એટલે 2011ની વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. પણ એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં એ માનવ સંસાધન એટલે આપણે કહેવાય છે કે માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. પણ પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી આપણે જોઈએ કે જાતીય અસમાનતાના કારણે વિશે આપણે જાતીય અસમાનતાના કારણો કયા છે? તો સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. સ્ત્રીઓનો જે ઉછેર છે અને અપેક્ષાઓ જે રહેલી છે એ અલગ હોવાથી એમ કે બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં. આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવે છે. દીકરા દીકરીના કપડામાં પણ, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવા, આચાર વિચાર, વ્યવહારમાં દીકરીની જુદી શિખામણો વગેરેમાં ભેદભાવ જોવા પણ આપણને મળી રહ્યો છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, પડદા એટલે કે આખો દિવસ માથું ઢાંકી રાખવું એટલે કે પડદા પ્રથા, દહેજ પ્રથા, અનેક સામાજિક કુરિવાજોને બિચારી સ્ત્રીઓ ભોગ બનતી જોવા આપણને ખાસ પ્રમાણમાં મળે છે. તો આપણે જોઈશું અહીંયા કે સમાજમાં એમ કહેવાય છે સ્ત્રી ભ્રૂણ હત્યા નીચો આદરભાવ, સ્ત્રીઓને ખૂબ નીચો આદરભાવ આપવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા સ્ત્રીઓની ખૂબ જ અત્યારે જોવા આપણને મળે છે. અને સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે બાળકને, નાની બાળકીને જ પેટમાં જ એમ કહેવાય છે સર્ગર્ભાવસ્થા જ્યારે પેટમાં બાળકી હોય છે તો બાળકીને ભ્રૂણ હત્યા કરતા જોવા આપણને મળે છે. નીચો આદરભાવ આપે છે એટલે કે છે કે સ્ત્રીઓને બહુ નીચો આદરભાવ આપે છે, કેમ કે પુત્ર હશે તો એને બહુ લાડ કરશે, દીકરી હશે તો એને લાડ કરતા નથી. એટલે કે પુત્ર જન્મ માટેની ઘેલછા અને સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવના લીધે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. એટલે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણયની આપણે વાત કરીએ, જે તક અને નિર્ણય જે મળે છે, તો આપણે જોઈએ કે ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતાનું આંકડાકીય વિશ્લેષણ છે કે માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સ્ત્રી અને પુરુષમાં માનવ વિકાસનો આંક HDI છે સ્ત્રીનો 0.525 છે જ્યારે પુરુષનો 0.661 છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ એટલે કે જ્યારે સ્ત્રીનું 69.5 છે જ્યારે પુરુષનું 66.6 છે. અપેક્ષિત શાળાકીય વર્ષો તો જોઈએ 11.7 વર્ષ એટલે કે 11.3 છે સ્ત્રીનું અને પુરુષનું 11.8 છે. એટલે કે સ્ત્રીઓ કરતાં પુરુષ ભણવામાં આગળ હોય છે, પણ અત્યારે આટલું બધું ઊંધું થઈ ગયેલું છે. શાળાકીય સરેરાશ વર્ષો જે 5.4 અને વર્ષ જોઈએ તો કે 3.6 સ્ત્રીનું છે અને 7.2 પુરુષનું હોય છે. માથાદીઠ આવક આપણે જોઈએ કે $5,497 છે, તો સ્ત્રીની કેટલી છે 2116 હશે જ્યારે પુરુષની કેટલી હશે 8,656 હશે. શ્રમ શક્તિમાં ભાગીદારી 15 વર્ષથી વધુ હોય એટલે કે 27.0 અને જ્યારે 79.9 છે. સંસદમાં પ્રતિનિધિત્વ પ્રમાણ 2014માં જોઈએ કે સ્ત્રીનું 12.2 અને પુરુષનું 77.8 છે. યુવા સાક્ષરતા દર જોઈએ કે 15 થી 24 વર્ષનું તો જોઈએ 74.4 છે અને 88.4 છે. હવે આપણે જોઈશું અહીંયા નેક્સ્ટ એની ચર્ચા આપણે કરીશું કે આ પ્રક્રિયામાં જે પણ કહેવાય ધાર્મિક ક્ષેત્રે તથા તક નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા જોવા આપણને ખૂબ પ્રમાણમાં મળી છે. તો ભારતમાં મોટાભાગના રાજ્યોમાં આપણે જે ઉચ્ચ પદ ઉપર ઊંચી આવક અને વધુ લાભ અને વધુ વેતન મળે તેવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. પણ સંસદમાં પણ જોઈએ કે મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે. પણ સંસદ, વિધાનસભાઓમાં અને વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે
મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા આપણને મળે છે. હવે આપણે જોઈશું મહિલા સશક્તિકરણ વિશે જે સમજાવવાનું છે, જે પરીક્ષામાં બોર્ડમાં પૂછાય છે. તો આપણે એની ચર્ચા કરી દઈએ. સ્ત્રીઓ એ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું એક કેન્દ્રબિંદુ છે. કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું એક પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એટલે એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બનશે. મહત્વપૂર્ણ છે કે આપણા ભારત દેશે આ દિશામાં ડગલાં ભરવાનું શરૂ કરી દીધેલું છે. ભારતમાં આપણે જોઈએ કે વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે અને વિવિધ રાજ્યોમાં પણ મહિલા મુખ્યમંત્રીઓએ વખતો વખત સ્થાન શોભાવ્યું છે. ટેક્સી ચલાવવાથી લઈને વિમાનના પાયલટ સુધીની સફર મહિલાઓ કરી રહી છે. એટલે સમાજ સેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ અને અભિનય ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આપણે ટીવી અને ન્યૂઝ ચેનલો પર જોઈએ છીએ. અને માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર, વાણિજ્ય અને ધંધા, સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત રીત જુદી જુદી નોકરીઓમાં પણ વર્તમાન સમયમાં શિક્ષણ, તાલીમ, કુશળતાના કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. એટલે તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે. તેને વિસ્તારવા હજુ આપણે ઘણા પ્રયાસો કરવા પડશે. એટલે હવે આપણે જોઈશું કે મહિલા કલ્યાણકારી યોજનાઓની આપણે વાત કરીએ તો એ જે પરીક્ષામાં આપણે એમ કહેવાય છે કે 2 માર્ક્સમાં પૂછાય છે. મહિલા કલ્યાણકારી યોજના જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.